આજે આપણે શીખશું ડિસ્કાઉન્ટ કઈ રીતે આપવું. તેના માટે આપણે શું કરશું? કંપનીમાં જઈશું, ક્રિએટ કંપની, ડિસ્કાઉન્ટ નામની એક કંપની બનાવીએ. અથવા તો આટલું બધું એન્ટર ન આપવું હોય તો કંટ્રોલ એથી સેવ કરી લો. ડિસ્કાઉન્ટ માટે ડાયરેક્ટ પહેલા તો ઇન્વેન્ટરીમાં મેન્ટેન ઇન્વેન્ટરી જે હોવું જોઈએ, ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી એ પણ જે હોવું જોઈએ, અને છેલ્લેથી બીજું યુઝ ડિસ્કાઉન્ટ કોલમ ઇન ઇનવોઇસ એને યસ કરી દઈએ. અને ટેક્સેશન આપણે અત્યારે જીએસટી વાળા બિલ નથી બનાવતા એટલે એને નો કરી દો અને કંટ્રોલ થી સેવ. પછી વાઉચરમાં એન્ટ્રી કરવા માટે આપણે શું કરશું? F9 દબાવશું. F9 થી નું આવે પરચેસ નું વાઉચર. પેલા આપણે આપી દઈશું ઇનવોઇસ F2 થી ડેટ ચેન્જ અને સેકન્ડ ડેટ, પછી ઇનવોઇસ નંબર આવશે તો 1 2 3 4 એન્ટર. અને અહીંયા પાર્ટીનું નામ અલ્ટર સી કરીને પાર્ટી બનાવશું ABC એન્ટર. અંડરગ્રુપ સેન્ટ્રી ક્રેડિટર અને કંટ્રોલ થી સેવ, કંટ્રોલ A. હવે પરચેસ લેજર તો અંડરગ્રુપ માટે ડાયરેક્ટ આપણે અલ્ટર સી થી ક્રિએટ કરશું પરચેસ. અંડરગ્રુપ આવશે પરચેસ એકાઉન્ટ અને કંટ્રોલ થી સેવ કરશું. હવે આપણે આઇટમ ક્રિએટ કરશું અલ્ટર સી. અલ્ટર સી થી આપણે આઇટમ નું નામ આપી દઈશું સેમસંગ S22 Pro. અંડરગ્રુપ લિસ્ટ ઓફ ગ્રુપમાં અલ્ટર સી આપણે અહીંયા આપશું કંપનીનું નામ સેમસંગ. Should quantities of item be added અને હંમેશા યસ કરી દેવા. નેક્સ્ટ કેટેગરી અલ્ટર સી થી આપણે ક્રિએટ કરીએ તો કેટેગરી કેવી આવશે? ઇલેક્ટ્રોનિક. સેવ કરી દઈએ. પછી યુનિટ તો યુનિટ ક્રિએટ કરશું અલ્ટર સી થી તો હું આવશે પીસીસ. હવે ક્વોન્ટિટી તો આપણે 10 મોબાઈલ લઈએ, રેટ એનો 25,000. હવે આપણે આમાં ડિસ્કાઉન્ટ આપવાનું તો ડિસ્કાઉન્ટ આપણને મળે છે અત્યારે 10% પર મોબાઈલ. હવે આને આપણે સેવ કરી દઈએ. હજી આમાં આપણે એક્સ્ટ્રા એડિશનલ ડિસ્કાઉન્ટ ઉમેરવું હોય તો હજુ ઉમેરી શકીએ. એના માટે શું કરવું પડશે? અલ્ટર સી થી ક્રિએટ લેજર કરવું પડશે. કે ત્યાંથી લેજર આપણે શું બનાવશું? ડિસ્કાઉન્ટ. આ જે આપણે લેજર બનાવીએ છીએ એ આવશે ડાયરેક્ટ એક્સપેન્સ. કંટ્રોલ થી સેવ. હવે અહીંયા જે આપણે આવશે એમાં હું અત્યારે 10% ડિસ્કાઉન્ટ કરું. આ ડિસ્કાઉન્ટ આવશે એ કેના ઉપર આવશે? ઓન એમઆરપી. તો ડિસ્કાઉન્ટ આપીએ તો આપણે ભાવ ઘટવો જોઈએ ને, તો અત્યારે ભાવ ઘટતો નથી, અમુકનો વધે છે. એના માટે આપણે શું કરશું? -10 10% માઇનસ કરશું. એટલે હવે તમે બિલમાં જોઈ શકો છો બરોબર. આ જ બિલમાં આપણે તમે જોઈ શકો કઈ રીતે આપણે ડિસ્કાઉન્ટ ની કોલમમાં એમઆરપી ઉપર ને નીચે જે ડિસ્કાઉન્ટ નામનું લેજર બનાવીને આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે બિલના ટોટલ ઉપર આપ્યું છે અને સેવ આપી દો. આ રીતે બે રીતે ડિસ્કાઉન્ટ આપી શકાય કે તમારે પર પીસ આપવું હોય અથવા તો ટોટલ જે બિલ હોય એના ઉપર.